મહેસાણા દ્વારા સાર્વજનિક MSW કોલેજ ખાતે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. યુવાધનને વ્યસન મુક્ત કરી વિકસિત ભારતના નિર્માણમાં જોડવાના ભારત સરકારના અભિયાન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં 260 જેટલા યુવક યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે નશામુક્તિ આધારિત વિવિધ સ્પર્ધાઓ જેવી કે ડિબેટ, પેઇન્ટિંગ, સ્લોગન, હરીફાઈ, ડાન્સ, નુક્કડ નાટક અને ફિલ્મી રીલ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં વિજેતા થનાર સ્પર્ધકોને ઇનામ, મોમેન્ટો અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું. કોલેજના પ્રાચાર્ય ડૉક્ટર કાંતિબેન ત્રિવેદીએ તમામ મહાનુભાવો અને યુવાનોને નશામુક્ત ભારતના શપથ લેવડાવ્યા. મુખ્ય અતિથિ પદે બોલતા ધારાસભ્ય મુકેશ પટેલે યુવાનો સાથે સંવાદ સાધી તેમનો આત્મવિશ્વાસ વધારવા અને વ્યસનોથી દૂર રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપવા અપીલ કરી. આ કાર્યક્રમમાં સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી મિલન ચૌધરી, માય ભારત મહેસાણાના કોર્ડિનેટર દર્શન સતવારા સહિત સંસ્થાના આચાર્યો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. યુવા ભારત નશામુક્ત ભારત એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને આ કાર્યક્રમ સાર્વજનિક સંકુલની અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ હાજર રહી અને આ કાર્યક્રમની અંદર વિવિધ આયામો, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્રકામ અને એવા અલગ અલગ 7-8 વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી એક નવો મેસેજ અને નવા યુવાનો સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. અને આજનું ભારત એ યુવા ભારત તરીકે આખા વિશ્વની અંદર ઓળખાય છે.